કેમ ફેરવવાની છે હું જો આમ જોઈ ફેરવે મોઢું એટલું કેટલું મલકાય છે હાલ ફાઈન કે હાલ એમાં તો આવશે જ વિડીયોમાં પાક્કું લેવાનું છે ઈ કે હરેશ પટેલ ને શીખવાડી દે બે કલાકમાં કેવો ઈ લાગે છે એટલા કામ ઢાસે માર દર્શન કુછ નહીં કર सकते મસ્ત લસણિયું રાયતું. દર્શન હોય ત્યાં રાજલ નો ગુડ મોર્નિંગ બધાને. આજ તો મેં કીધું ભાઈ મમ્મીએ મસ્ત બનાવ્યું છે તો ફોનમાં રેકોર્ડિંગ કરું એમ. તો ચાલો તમને બતાવું. જો એકદમ મસ્ત ગરમા ગરમ ઢેબરા છે. આ મમ્મી છે ની ચટણી, લસણની ચટણી, પનીર ને કેપ્સિકમ મસ્ત લસણિયું રાયતું. તો ચાલો જમવા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો અમારે થોડુંક મોડું થઈ ગયું છે ઓફિસ જવામાં. હમણાં હું જમીને ઓફિસ જઈશ કેમ કે આજે અમારે રાત્રે પાવર વહી ગયો હતો એટલે કંઈ ઊંઘ નહોતી થઈ એટલે થોડુંક મોડું ઉઠાણું છે. અને અત્યારના સવારના વાગી ગયા છે 10:30 બ્લોગની શરૂઆત થઈ છે અને બધા ઉઠી ગયા છે. અને અમારા સેમુભાઈ તો જો ચોંદડી લઈને ટીવી જોવા બેસી ગયા છે. જો જો છે. જય સ્વામિનારાયણ. કેમ તમારું મોઢું પડી ગયું છે આજે? કેમ આ ઓલું આપણે મહિના હોય ને દુખે એવું? ના બે થી કાલનું જીવન હતું પણ હાજે દુખવા મળ્યું. આજ તો રાત્રે પાવર નતો. કેમ થયું તમારે? અરે ભાઈ જઈ ગયા બધા જાય ગયા? અમે એટલા જાય ગયા હતા. શેમ હોય વાતે હુએ નહીં હુએ. તમને અમારો અવાજ સંભળાતો હતો? આનો રોતો હતો એનો? ઓલો તમારે જેટલું એના મચ્છર કવડે છે મચ્છર અમારે મસર નથી કવડતા. અમે બારી ખુલ્લી રાખી. કેમ મમ્મી? મચ્છર ખાતા બહુ વાંધો આવે. બીજા હમણાં બટેટાને દેતો. આમાં બટેકું નાખ્યું છે? હા એવું છે. એ શું કર? દાળ છે. જો ટીંડોરા બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને દાળ બનાવે. જેમું ક્યાં ગયો મમ્મી? જેમ ગયો ટ્યુશન મારી મમ્મી ફોલે છે લસણ અને અહીંયા હંસાભાઈ કરે છે શિવમાળા. એટલે અમારે સવારનું આવું શેડ્યુલ છે. જો બધા એ પોતપોતાનું કામ કરે છે અને મારે હમણાં જમીને ઓફિસ જવાનું છે ફટાફટ કેમ કે આજે મારે 2 વ્લોગ એડિટ કરવાના છે. તો તમે લોકો તમારા ફેમિલી જોડે વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો અને અમારે 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે એ જલ્દીથી પૂરો કરાવો. કેવો એ લાગે છે? ચાલો આપણે 11 વાગી ગયા છે ને જમવા બેસી જઈએ છીએ કેમ કે આપણે જવાનું છે ઓફિસ. હું એકલી જમવા બેસી જાઉં છું. આ બધા બે તમારે કેટલા ગયા? 12 વાગે 11 થઈ ગયા. તમને થોડો 11 વાગે ભાવે. ચાલો ફટાફટ જમી લે. સર આ કૂતરાને એમ ન કરાય છે. એ વાગ્યું એને. બસ શેમો જો શેમો કેવું ફેરવે. જો આમ જો આગળ કેમ ફેરવવાની છે હું જો આમ જોઈ ફેરવે. કઈ જગ્યાએ છે? 11:30 વાગી ગયા ને હું આવી ગઈ ઓફિસ. આજ તો ઓફિસ આવીને મેં કેટલું મોટી સરપ્રાઈઝ મને મળી ખબર છે તમને લોકોને? બતાવો જો કેટલી મોટી સરપ્રાઈઝ મળી. જો છે કેવડી મોટી સરપ્રાઈઝ છે. તમને એમ લોકોને થતું હશે કે રાજલ આવે ત્યારે દર્શન ન હોય ને દર્શન હોય ત્યારે રાજલ ન હોય. આજે 8 દિવસ પછી અમે બે હારે ઓફિસ આવી ગયા હે ને? તમે કેમ આજે મોડા આવ્યા? લે આમ જો એનું મોઢું જોવો. જોઈ એની સ્ટાઇલ બોલવાની તમે લોકોએ. કાંઈ નહીં. જો સવારમાં સાવંગન ફોન આવ્યો 7 વાગે. તો એ બે લઈને વહી ગયા હતા. પછી સવારમાં 7 વાગે આવ્યો. પછી એને મને આટા મરાવ્યા અહીંયા આપણા ઘર પાસે અંદર બેઝમેન્ટમાં મૂકતા, રિવર્સમાં લેતા, અહીંયા 4-5 વાર પાર્કિંગ કર્યા. પછી ઘરે ને ઘરે કામ કરતો હતો ત્યાં મમ્મીએ ઓલું ઢેબરા ને એવું બધું બનાવ્યું. પાવર નહોતો રાત્રે. પાવર વહી ગયો તે 3-4 વાગે આવ્યો તો હું 5 વાગે સુધી સેમ હોય કોઈ વાતે. પણ એક તમારે ઇન્વર્ટર લઈ લેવું જોઈએ. એટલે આજ છે ને મને બહુ ઊંઘ આવતી. પછી પણ કઈ સવારમાં સેમ ઉઠી ગયો ને 8:30 પછી કઈ ઊંઘ આવી ને હું ઉઠી ગઈ પછી વહેલા. 12 વાગી ગયા છે અને હજુ બ્લોગ એડિટ કરવાની કઈ શરૂઆત આપણે કરી નથી. બીજાના બધાના બ્લોગ જોયા, સોંગ સાંભળ્યા, કંટાળો આવે છે દર્શન મને બ્લોગ એડિટ કરવાનો. મને ઊંઘ જ એટલી આવે છે અત્યારે. ઊંઘવાનું નથી ને તે મજા નથી આવતી કામ કરવાની. क्या कर सकते हैं, कुछ नहीं कर सकते. और शनिवार और रविवार का क्या प्लान बनाए? घर पे नहीं रहना हो. मेरे सेमू को कुछ बाल लेके जाना है.
हाँ कुछ बाहर लेके के तो जाना ही पड़ेगा क्योंकि सेमू रोज घर पे ही रहता है तो बाहर तो लेके जाना ही पड़ेगा कुछ भी कर लो आप તો ચાલો આપણે હવે વ્લોગ તો એડિટ કરવો જ પડશે 12 વાગી ગયા છે 12 ને 4 મિનિટ થઈ ગઈ છે ચાલો ફટાફટ કામ કરી નાખીએ અને મારો સેમ મારે ઘરે છે તો પછી મારે વહેલા ઘરે જવું પડશે અત્યારે રોંઢાના 4:30 થઈ ગયા છે અને મેં 2 વ્લોગ એડિટ કર્યા છે આજે તો દર્શન બરાબર કરું છું કે નથી કરતી હવે મને વ્લોગ એડિટ કરતા આવડી ગયું છે અને હવે મારા સેમુનો ફોન આવ્યો તો મારા સેમુભાઈ ઉઠી ગયા છે અને મારા દર્શન કુમાર તો હજુ જો કામ જ કરે છે એ તો જશે લેટ એટલા કામ ઢાશે મારા દર્શન એમ તો ચાલો દોસ્તો હવે આપણે મળીએ ઘરે અને મારા સેમુભાઈને જોઈએ કે શું કરે છે જો રાજલ ક્યારની મેં કીધું કેમ હજી ગઈ નહીં તો હજી જોઈને ઘડિયાળ પહેરવાની હાલે છે હવે તને ન થાય જાડું થઈ ગયું બધું હવે ઈ મને ઈ નથી ખબર પડતી સવારમાં ઘડિયાળ થઈ ગઈ મને હા અને અત્યારે આ ઘડિયાળ દેવાતી ડેરી મિલ્ક ખાધી ને વજન વધી ગયો હોય એમને ડેરી મિલ્ક થી વજન કોઈના વધી જાય ને ઈ વધી જ જાય. 2 કલાકમાં 2 કલાક થાય શુગર આવે ફૂલ એમાં એમને સવારમાં મને દર્શન ઢીલી પડતી હતી ને અત્યારે આજે ભાવ દેવાની હજી દેવાતી જ નથી શીખવું હવે દેવાઈ ગઈ એમને અત્યારમાં મને ફીટ પડવા મળી બોલો એવું થઈ ગયું એમ ને આની આજ ઘડિયાળ જો હા તને જો આમ રહો એમાં કેમેરો નીચે વયો જાય છે 5 દીથર કેમેરો હાથમાં નથી લીધો એમને જેમ મને 24 કલાક મારી સામે જોઈને બેસતા હોય ને એમ દર્શન વાતો કરે એમ છે 24 કલાક મને જોવો લે જો ઘરે આવી ત્યાં સેમુભાઈ અમારા જો કેવા નાટક કરે છે જો તમે કેવા નવરા બેઠા એ કામ નથી કાંઈ હું એની ઇસ્ત્રી મારી હું છોકરા લઈને હું નાવા ગઈ અત્યારે રોંઢાના વાગી ગયા છે 5 અને હું આવી ગઈ છું ઘરે હવે એક તો ક્યાંય જવું નથી પણ હવે જોઈ હું પ્લાન બને છે કઈ નક્કી નહીં તે ઈ કે હું તારીખ ને એવું બધું પૂછ્યા હું કે છે એકલો ગયો મેં મને લેતો જાય કે ના ના હવે તાર પપ્પાને ફોન ન કરાય ભાઈ મેં કીધું તાર પપ્પાને ફોન કર્યો આવે એમ ઈ કે હરેશ પટેલ ને શીખવાડ દે હે ઓપરેશન કેમ કરવું ઈ કે અહીંથી કાપજો અહીંથી લેજો પછી ત્યાંથી હું વાળી દેજો ઈ કે હરેશ પટેલ ને શીખવાડી દે હે 5:30 થઈ ગયા છે ને અમારા સેમુભાઈ નું જો રોંઢા થાળી આવી ગઈ છે આને શું કહે ખબર મમ્મી રોંઢા થાળી અમારા સેમુનો ઉપમા આવી ગયા છે જો એના એટલા ઉપમા ભાવે મારી જેમ જો ઉતાવળ જોવો એની તમે સંધ્યાના 6:45 થઈ ગયા છે અને બધા જો નીચે વહી ગયા છે આખું ઘર ખાલી છે હું ઘરે એકલી જ છું સેમુ જીએમુ અને જીવ 6 વાગે ટ્યુશનથી આવ્યું તો એ નીચે છે હંસાભાઈ નીચે છે મમ્મી નીચે છે બધા નીચે છે અને સાંજે અમારે ભાઈનો ફોન હતો કે આપણે હોટલમાં જઈએ તો અમે હોટલમાં આજે જમવા જવાના છીએ કદાચ ઢોસા ખવાઈ જાય કાં તો હોટલમાં એવો પ્લાન છે સાંજનો પછી જોઈએ કે હમણાં બધા ઉપર આવે અને પ્લાનમાં શું ચેન્જ થાય એ કંઈ નક્કી નથી સાંજના વાગી ગયા છે 8 બધા જોવો તમે જો કેવા બધા તૈયાર થઈને બેસી ગયા છે ક્યાં જવાનું છે જેમું આપણે હોટલમાં જમવા ત્યાં શું ખાવાનું છે તારે હે પેલા જવાબ દે હું ખાવાનું શું ખાવાનું છે પીઝા તને પીઝા ભાવે કે ઢોસા ભાવે ચાલો અમે બધા જઈએ છીએ હોટલમાં જમવા એટલા બધા તૈયાર થઈને બેસી ગયા છે જોવું સિંગપાનજી જેવું તો માથું મને એમાં બોલતી નહીં સિમ્પલ વારો પડી જાય એમાં તો આવશે તો વિડીયોમાં પાક્કું લેવાનું છે કે વૈશાલી તો આવું માથું ઓળું છે હા કાંઈ નહીં સારું હાલો આપણે નીકળીએ સરથાણા જગતનાકા અતિથિ રેસ્ટોરન્ટમાં અમે બધા આવી ગયા હતા તેનું એન્ટ્રન્સ એરિયા બી બહુ મસ્ત હતું પહેલાં મસાલા પાપડ મગાવી લીધો એ પણ બહુ મસ્ત હતો પછી મગાવ્યું પનીર ચીલી અને પછી મગાવ્યું હતું ઇટાલિયન સિલેટ એ બધાને બહુ ભાવ્યું 9:30 થઈ ગયા છે અને અમે આજે મસ્ત હોટલમાં જમીને આવી ગયા છીએ ઘરે તમારા મમ્મી અને પપ્પા એ તો હોટલમાંથી જમીન તરત જ બેસણામાં જતા રહ્યા હતા અને અમારા બધાને જમવાનું બાકી હતું તો અમે નિરાતે જમતા હતા અને પછી અમે ઘરે આવ્યા અને ઘરે આવ્યા ને તો આ જીવ એટલે જેમુ અને સેમુ આમ જો આ બેને જો ક્યાંય હક છે આમ જો મારો ગોળિયો જો હંસાભાઈ જોવો
રોજની જેમ શિવમાળા વાંચે પાપા ગાડી આકે આમ જો શેમુ ક્યાં આવ્યું છે માતીકો આમ જો શિવ પાપા ગાડી આકે આમ જો પાપા ક્યાં એમને છે મોઢું એટલું કેટલું મલકાય છે આમ જોત ખરા પાપા પણ ક્યાં છે પાપા જો આમ જોવાય આમ જોઈ લે ને ઢઢો જોઈ લે એ કેવો લાગે વા ગલ્લુ શેમુ કોણ ગાડી આકે છે શેમુ કોણ આવ્યું છે અમે પછી હોટલિયામાં મસ્ત સોડા પીવા આવી ગયા હતા ત્યાં જોયું તો એટલી ટ્રાફિક હતી રોડ ઉપર બેઠા હતા લોકો કાલુડો થામા શેમુ મોટા પપ્પા આમ જાણ આમ તેડી લઈ જાય હા હાલ ફાઈન કે હાલ 11:30 થઈ ગયા છે રાત હવે હું ને દર્શન અને મારા જેઠ કિશનભાઈની મુંબઈથી આવ્યા હતા અને મમ્મી અમે બધા ગયા હતા સોડા પીવા અને દર્શનને અમારે આટો મારવાનો હતો 4-વ્હીલર એમ તો દર્શનને ઘણી ખરી ગાડી સારી આવડી ગઈ છે તો અત્યારે બહુ મોડું થઈ ગયું છે અને અમારા ઘરે હું ઘરે આવી ગયા બધા સૂઈ ગયા હતા જો અને હવે મારે સૂઈ જવું છે કેમ કે ગઈ રાતે છે ને અમારા ઘરે પાવર વહી ગયો હતો ને તો કોઈ ઘરમાં સૂતું જ નહોતું એટલે બધાને ઊંઘ પૂરી નહોતી થઈ એટલે એટલા માટે આજ બધા ઘરે હોટલમાંથી આવીને સીધા સૂઈ જ ગયા હતા અને હું પછી નીચે ગઈ હતી સેમોને લઈને દર્શનને એ લોકો આવ્યા હતા એટલા માટે તો ચાલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે નવા બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય